જય દ્વારકાધીશ। તો કેમ છો મિત્રો? બધા મજામાં? આપણે આવી ગયા એક નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો। બધા મજામાં ને મજામાં ના હોય તો આજે હવે મજામાં આવી જાઓ તમે, કારણ કે આપણે આજ ભાઈ બહુ આજ મોટી સરપ્રાઈઝ છે તમારા હાથમાં। તમે જોતા રહેજો લોગ, અને કોઈ હટાણવા પૂછજો નહીં ભાઈ તમે સરપ્રાઈઝ શું કહે, કારણ કે લોગ જોતા રહેજો એટલે ખબર પડી જાય આજે તમને આમ બહુ મોટી સરપ્રાઈઝ છે। આજ મજા જ આવી જાય અલગ એકદમ ફૂલ। તો મિત્રો અત્યારે અહીંયા આપણે ઘેર ને અત્યારે વાગી ગયા 9:30, અને અત્યારે 9:30 વાગી ગયા। ગામમાં 2-4 કામ છે, પતાવતા આવીને પછી આપણી સરપ્રાઈઝ તરફ આગળ વધશું એટલે તમને ખબર પડતી જાય જે પ્રમાણે આપણે સમજી ગયા તમે। તો અત્યારે મિત્રો આપણે જાને ભાઈ ગામમાં, એટલે આગળની ભાઈબંધને ફોન કર્યો, મેં કહ્યું હું હે ક્યાં હો, આવો ગામમાં? હાલ કે આવું? તો મેં કાલો આવો। તો મિત્રો અત્યારે 1-2 કામ છે આપણે મોબાઈલનું, તો એ કરાવતા આવી ઉપાડ લેવા જારી નાખ્યું વટાણમાં। ફોન ના ઉપાડે ભાઈ, આપણે ફોન કરીએ તો લે ગામમાં શું કરવા જવું? જવું છે ગામમાં, લે હાલ તને ગામનો માહોલ દેખાડો। માહોલ નહીં મારે ક્યાં જવું? ક્યાં મહેમાન ભલે આવ્યા, આપણે ગામમાં જક જતા હોય, હાલ બેસી જાય ગાડી આવ્યા મંડાલા ગામમાં ભાઈ એને મીટિંગ થવાની વડા મોદી આ લાઈકી એ આ નેતાની વડા નેતા આવવાના બધા ફુગ્યા ને ભાઈ આજ આપણાથી આવીને ફુગા નહીં, કારણ કે આપણે આજે હોય નહીં બહાર હોય। જોઈ લેજો ગાઈસ, બધી ડેકોરેશન થઈ ગયું, 1 નંબર મંડપ ને બધું ગોઠવાઈ ગયું છે, કેરા બેરા વેચવાના ચાલુ છે બધું। કેરી 52 કિલો કેરી છે ભાઈ 52 કિલો, કોઈ લેવાનું હોય તો કહી દેજો। અને અત્યારે આપણે ખુલ્લા ગામમાં નીકળી ગયા, કોઈ ભૂટકતું નથી, ભૂટકે કોઈ। ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા ભાઈ રેલવે સ્ટેશન, કારણ કે આપણે ભાઈ જવાની રેલવેમાં અત્યારે થઈ એકદમ કમ્પ્લીટ ને ઇમેજ આવે ભાઈ મૂકવા જ્યાં આપણે રેલવે સ્ટેશને, કારણ કે ત્યાંથી આપણે જવાને ભાઈ બહાર ક્યાં જવાની ખબર પડી જાય, આગળ જોતા રહીએ। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા રેલવે સ્ટેશને। અત્યારે આખી ટ્રેન આવે એટલે હાલ તાણી જાલવી હોય હો ચાલુ है ना भाई, राज चालू है नाश्ता वहाँ। ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા ભાઈ ટ્રેનમાં, ફૂલ હાલે જવાનું નક્કી નથી હજી ક્યાં જવાને, ટ્રેન જ્યાં ઉભી રહીએ ત્યાં આપણે જવાને અટાણ આપણે ચણા ચોર ત્યાંથી ડાયરેક્ટ ખાવાનું કરતી ચાલુ કરતા। અને આપણી સાથે જે રાજભાઈ આ પ્રિતેશભાઈ, ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા ભાઈ ઉપર, મજા આવે અને ઉપર આવી બીજા માળે ચડીને ફૂલ એક મજા આવે। ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા ભાઈ રાજકોટમાં। આ જો ઠેરા બેરા ફરીને આવે વાહે પબ્લિક, આપણે વાહે લગી આ રાજકોટનું રેલવે સ્ટેશન, તમે જોયું નહીં કોઈ દી જોઈ લ્યો હાલ આજ એક જ દિયો ભાઈ। જો આપણે વાં ઉતરે તો ઓલી ટ્રેનમાં પછી ટપીને આવી ગયા આ બાજુ ટપી શકો તમે ચાલુ, પકડાઈ જાવ તો 500 રૂપિયા દંડ। આપણે ભાઈ પૂકી ગયા રાજકોટ ને બેસી ગયા અત્યારે ફેમસ, આપણે ફેમસ વાહનમાં બેસી ગયા આપણે રિક્ષામાં, છકડા રિક્ષામાં બેસી ગયા ફાઇનલી રંગીલું રાજકોટ ના પ્રિતેશ એ જ છે કે આપણે તો ભાઈ આવ્યા નથી, પ્રિતેશે બહુ અહીં જીત્યું, પ્રિતેશ અહીં જ જતો, આપણે તો આજે જ આવ્યો। और आम कर दे, आम बे हाथ कर दे, आम खुली गई। ફાઇનલી ભાઈ આપણે પ્રિતેશભાઈના ફ્લેટે ઠેલા પેલા મૂકી દીધા અત્યારે, અને અત્યારે આપણે નીકળી ગયા પાછા રાજકોટમાં, કારણ કે આપણે જાણ થઈ આપણી હાઈટ બહુ હતી વડીને ભાઈ અહીં ફૂટકી જાય આપણે, તો પછી તો અત્યારે મિત્રો આપણે નીકળી ગયા અહીં સ્કૂલે। કઈ સ્કૂલ છે ભાઈ? સ્કૂલનું નામ અત્યારે જવાને આપણે સ્કૂલમાં ભાઈ, પ્રિતેશની સ્કૂલમાં ચક્કર મારવા। હું હે પોઝિશન ત્યાં જવા જેવું હે, આપણે તો શું જાય હવે તો ભણી લીધું આપણે તો બધું।
બાકી ભાઈ રાજકોટની તડકી પડે છે એકદમ ફૂલ લૂ પડે ફૂલ. આપણે તો દરિયો બરિયો પાસે એટલે ઠંડી હવાની લહેરકીઓ આવતી હોય ઘણી ઘણી. ના હોય હા ત્યાં આપણે ફૂલ આવતી હોય ત્યાં ખબર નથી તને દરિયો પાસે કાંઠે જ રહેતો ગમે ત્યાં ફોન કરીએ એટલે એક લહેરકી વધારી દઈએ એટલે એવા પ્રમાણે આપણે અહીં તાપમાન બહુ તપે તો આપણે કંઈ વાંધો નથી. ફ્લેટમાં બધું એસી બેસીની સુવિધા છે ફૂલ કમ્પ્લીટ એટલે આવીને સુઈ રહેવાની પાછી ઘટે નહીં કાંઈ વાંધો જ નથી. 7 કરોડ જીતે हैं हम कल और आज उड़ाने के लिए आएंगे 7 करोड़. ફાઇનલી મિત્રો આપણે ઓલી બસમાં બેસીને આવ્યા હતા ઓલી કઈ કહેવાય સિટી બસ અને મોજ આવી ભાઈ અલગ એસી વાળી ફૂલ એસી નવા ખાતી. આપણે કોઈ એસી જોઈ નથી તો અત્યારે આપણે આવી ગયા ગોંડલ ચોકડી. રિક્ષો ભાઈ ઓટોમેટિક હાલવાનું કારણ કે આમાં ડ્રાઈવર બાઈવર છે નહીં. હા એ ભાઈ ટાર્ગેટ કાર એટલે આ ઉડવાનો છે રિક્ષો એ આ ભાઈ કે આપણે નથી કહેતા એટલે મેં કહ્યું રિક્ષો બિક્ષો ના ઉડાડે જે આપણે જવાને બહુ બોલે આજી ડેમ 20 રૂપિયા હાલો 20 રૂપિયા હાલો ગાય કા રિક્ષો ભરાઈ જાય એટલે આપણે જવાને ગાયો કા આ ભાઈ ઉડાડવાની એટલે આપણે પકડી નાખવું કે ભાઈ આપણે કૃષ્ણ સ્કૂલે આગળ અંદર આપણે ચક્કર બક્કર મારી કારણ કે આપણે અંદર બધો વ્યવહારને સાચવવો પડે કારણ કે આપણે ભાઈ બધું આ તરથી નીચે ને આ તરથી ઉપર બધું રેવલ રાખવું પડે વાઇટ લેવલ. કૃષ્ણ ઇન સ્કૂલ ઇન પ્રીતેશ ચાવડા આવી ગયા મિત્રો આપણે પ્રીતેશના રૂમે ભાઈ હોસ્ટેલના રૂમે આપણે આવી ગયા અત્યારે અહીંયા આપણે પંખા નવા લઈ ગયા દેખાડું તમને આપણું પ્રીતેશનો રૂમ કેવો કે ભાઈ કીમાં રહેતો હા પ્રીતેશભાઈ આરિયામાં સેલ્ફી લેતો પછી સમય વયો ગયો છે હવે તો કારણ કે થોડો રૂપનો કટકો થઈ ગયો પહેલાં અહીંયા આરિયામાં સેલ્ફી લેતો પ્રીતેશ ના એનો જો કબાટ ને બધું લુગણા બુગણા હાચવાટ 2 પતંગે ટીંગાડ્યા છે ઉપર. હા પ્રીતેશનું નામ ક્યાં છે? હા ભાઈ પતંગમાં 3જા નંબરે નામ છે પ્રીતેશભાઈ. તો પાછા આવી ગયા આપણા ફ્લેટે અને ભાઈ આજ તો દીધીભાઈ એટલે રાજકોટની ગલીઓમાં ઘૂમમાં ભાઈ હોસ્ટેલ બોસ્ટેલ આપણે ચક્કર મારી પાછા ત્યાંથી અત્યારે આવી ગયા. અત્યારે વાગી ગયા 8 જેવું વાગી ગયો છે અને હવે આગળની થોડીક પછી આપણે જમવા બમવા જાઉં ભાઈ ભૂખાથી આવે તો પછી ચાલો મિત્રો મળીએ આપણે આપણા ફોનમાં થોડુંક ચાર્જિંગ બહુ ડાઉન થઈ ગયું કારણ કે હવે 5% જઈએ ચાર્જ કરી મોબાઈલ અને પછી પાછા મળીએ. ફાઇનલી મિત્રો આપણે બીજા દિવસનું શુભ સવાર થઈ ગયું છે. ગુડ મોર્નિંગ બધાઈને વેરી વેરી ગુડ મોર્નિંગ. તો અત્યારે મિત્રો આપણે અહીં ભાઈ રાજકોટનું ગુડ મોર્નિંગ કંઈક આવું છે 6 નથી ભાઈ હાથમાં 15ની વાર છે મિત્રો. તમે ઉઠી ગયા ને અત્યારે આપણે જાને ભાઈ 12 એટલે વહેલા ઉઠી ગયા. આવી રહીજો આપણી સ્કૂટી આપણે લઈને નીકળી જવાની છે બહાર જવાનું આપણે જ્યાંથી ક્યાં જવાનું છે ભાઈ ગોંડલ જવાનું ગોંડલ જવાનું હજી આપણે અહીંથી અત્યારે તો અત્યારે મિત્રો હજી આપણે ચા નથી પીધો વેરી વેરી આવું ક્યાં થાય ચા નથી પીધો એટલે આપણે ચા પાણી પી નાખી પછી આગળ વધ્યું ચા પીતા આવીને આપણે આગળ વધવાના થઈ નહીં. મિત્રો આપણે ચા પાણી પી નાખ્યા મજા આવી ગયો એકદમ ચા પાણી પી આપણે થઈ ભાઈ આખું બાખું ખુલતી નથી આખું. અત્યારે હવે આપણે નીકળી ગયા ભાઈ ગોંડલ. ફાઇનલી મિત્રો આપણે પૂકી ગયા ભાઈ ગોંડલ અને આવ્યા આપણે મહાદેવ ભાઈ ગયા લાગી સિગરેટ ચડાવી અને હવે આપણે પાછા નીકળી ગયા કારણ કે અહીંયા એટલું જ કામ હતું મહાદેવ જ આવવાનું હતું એટલે હવે ફાઇનલી પાછા નીકળી ગયા આપણે રાજકોટ. હા મિત્રો ગોંડલ ટ્રાફિક હટાનો હવાનો પોરમાં બહુ વાટું. ફાઇનલી ભાઈ આપણે ભૂગી ગયા પાછા રાજકોટ અને અત્યારે આવી ગયા આપણે નાસ્તાવાળા નહીં કારણ કે ભાઈ ભૂખા તરહા થયા હોય તો અત્યારે કરીને આપણે નાસ્તો ન રોડ ઉપર તમે થઈ રોડ ઉપર નાસ્તો નહીં કર્યો આપણે કરી નાખ. ફાઇનલી ગાંઠી આવી ગયા પાછા આપણે ભાઈ ફ્લેટે અને અત્યારે હાલે રહ પીવાનું. ફાઇનલી ગાઈસ ર એટલે રેવો એકદમ ર એટલે ર હો આવો ર ક્યાંય નહીં ભાટિયા ગામમાં જઈ લો આવો ર 10 રૂપિયા આ કેટલા છે 5 રૂપિયા ભાઈ આટલો ગ્લાસ આવે આ ગ્લાસ માં હેઠે ત્યાં ઓલું વેલ્ડિંગ 25 નો પ્લસ 20 રૂપિયા એટલે રૂપિયા થાય 2 ને 5 એટલે 25 રૂપિયા હો. હા બોલ એટલે પબ્લિક ને સમજણ ના પડે ને એ વાત હું કહી દઉં પણ સાચું બોલ કેટલા લઈ આવ્યો તું ર
20 વાળા ભાઈ 25 જાય હે ભાઈ ગાઈસ રવા બા પીવાઈ ગયો હે માઈક અહીંયા હે એટલે અહીં અવાજ આવીએ બધો અહીં ક્લિયરિટી સાથે ફૂલ અવાજ આવે ને અવાજ હેલો હેલો માસ્ટર ટેસ્ટિંગ આપણે આવી ગયા અહીં કીની પાર્ટીમાં મોયની પાર્ટીમાં તો તમારું બધાનું સ્વાગત છે ગાઈસ આ છે અમાર ભાણેજ નંદાણા ગામના સરપંચ અને આને કહેવાય ગલાસ અને આમાં પીધો તો આપણે રસ અટાણે કઈ નથી આમાં હજી મળી હો આપણે ગાઈસ આને કહેવાય ગાઈસ ટુવાલ આ ગુલાબનું પીએ દીધું ક્યું આ ગુલાબનું ગાઈસ આપડા ફેન લોકોએ દીધું છે આપણે રાજકોટમાં જઈને પધાર્યા હતા તો અહીંયા ગુલદસ્તો દીધેલ છે આપણે આપડા ફેને દીધેલ છે ગુલદસ્તો આપણે ફેન ખોલાવીને ખાવા માંડી ભાઈ તમે હો લાઈક શેર સબસ્ક્રાઇબ હજી નાયો નથી હો ભાઈ ભાઈ નાઈ લીધું આપણે વાં જઈ આવ્યા કયું ગામ કહેવાય ઠાકેરા માને જો ગામ કયું કહેવાય અમે ગયા તા ગોંડલ ગાઈસ ગોંડલ જઈ આવ્યા મામાદેવ ને દર્શન કરી આવ્યા પાછા આવતા રહ્યા નાઈ ધોઈને જ ગયા હતા આપણે નાયા વગર દર્શન કરવા મિત્રો હવે અત્યારે આપણે નીકળી ગયા આપણા ફ્લેટેથી પછી હવે જવાનું આપણે અહીંથી હવે રાજકોટથી ટ્રેનમાં આગળ બીજે બહાર જવાનું આપણે આગળ તો અત્યારે મિત્રો આપણે બધું થઈ ગયું કમ્પ્લીટ ફેરા વેલા પાછા ભરી લીધા અને અત્યારે હવે જાય હમણાં નીકળી જાય અને જાય ઠેલા થઈ ગયા પેક ને આ ઠેલો હે ભાઈ ખટારો 18 કિલો ખટારામાં ટોલી ગૌરી આવે એ ટોલી જ છે એકદમ તો અત્યારે મિત્રો આપણે નીકળી જાય અને આપણે મળશું એક નવા વિડીયો નવો સુધી આવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ થતું રહેજો આપણે મળશું એક નવા વિડીયો ક્યાં જવાને એ આપણા વિડીયો ખબર પડી જાય તો જોતા રહેજો અને નવા હો તો સબસ્ક્રાઈબ થતું રહેજો આપણે મળશું નવા વિડીયો નવો સુધી આવજો અને આપણો વિડીયો જોવા ના ભૂલજો ભાઈ ફૂલ મોજ આવી જવાની આપણે ક્યાંક અલગ જગ્યાએ જવાની એવી જગ્યાએ કે તમે મોજ આવી જાય અંદર